નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધંધુકાના જસાપર વખતપર ગ્રામ પંચાયતના વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ. ધારાસભ્ય સમક્ષ રજૂઆત. ફ્લેવર બ્લોક અને નાવણઘાટ સહિતના વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા ગ્રામજનોનો આગ્રહ. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના જસાપર વખતપર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિકાસ કામો સમયસર પૂર્ણ કરવામાં આવે તે માટે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જસાપર વખતપર ગ્રામ પંચાયતના સરપંચ ગંબુભાઈ લક્ષ્મણભાઈ મેર દ્વારા ધારાસભ્ય કાળુભાઈ ડાબીને લેખિત રજૂઆત કરી ગામમાં મંજૂર થયેલા વિકાસ કાર્યો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ નીચેના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે: મેઇન રોડથી કણબી પટેલવાસ સુધી ફ્લેવર બ્લોકનું કામ, પ્રાથમિક શાળાની બાજુના રોડથી મીઠાપર સુધી ફ્લેવર બ્લોકનું કામ, સ્મશાન રોડ ઉપર તળાવ કાંઠે નાવણઘાટનું નિર્માણ, પ્રાથમિક શાળાની સામે અંદાજિત ખર્ચ ₹4 લાખ. ગ્રામ પંચાયત અને ગામના તમામ ગ્રામજનોએ આ વિકાસ કાર્યો ગુણવત્તાપૂર્વક અને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તેવી માંગ વ્યક્ત કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ કામો પૂર્ણ થતાં ગામમાં માર્ગ સુવિધા અને જાહેર સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે તેમજ લોકોને દૈનિક જીવનમાં મોટી રાહત મળશે. સરપંચ ગંબુભાઈ લક્ષ્મણભાઈ મેરે જણાવ્યું હતું કે ગામના સર્વાંગી વિકાસ માટે આ કાર્યો અત્યંત જરૂરી છે અને સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સમગ્ર ગામની અપેક્ષા છે. રિપોર્ટર CK બારડ. સરપંચ સાહેબને બ્લોકો માટે રજૂઆત કરી છે, 2-3 વર્ષથી કરી છે, પણ હજુ સુધી અમારા વાલ્મીકી સમાજમાં બ્લોકો આવતા નથી અને ધારાસભ્યને પણ અમે વારંવાર જાણ કરવી છે, છતાં વિકાસના કામો અમારે અહીંયા થતા નથી. વાલ્મીકી સમાજમાં જસાપર ગામમાં અંદર ચોમાસાની અંદર વારંવાર પાણી ભરાઈ જાય, છોકરાઓને સ્કૂલ જવાની મુશ્કેલ પડે છે, એટલે બ્લોકો અને વ્યવસ્થિત નખાઈ દો તો સારામાં સારું છે. તો અમારા ગામમાં સરપંચને વધુ પડતા અમે પાડ્યા નથી, તો સરપંચ સાહેબને કહો કે અમારા ગામનો રાઉન્ડ લે, જેથી કરીને એમને ખબર પડે કે જસાપર ગામની અંદર કેવી પરિસ્થિતિ છે. અને બ્લોકો માટે તો વારંવાર કેવી છે, આજ આવે કાલ આવે ફલાણા દિવસે, અને બ્લોકો બધા જ ગામમાં વાલ્મીકી સમાજમાં બધે પથરાય છે. અત્યારે હાલમાં ફરિયાદ ગામમાં બી પથરાઈ રહ્યા છે. હવે અમારા ગામમાં કેમ અનિશ્ચિત રાખે છે વંચિત, એ અમને ખબર નથી પડતી સાહેબ.